બદલાતી સિઝનમાં છાતીમાં અને ગળામાં વારંવાર કફ જામી જવાની તકલીફ થતી હોય ને તો એક અદ્ભુત પ્રયોગ બતાવું છું, કારણ કે અત્યારે વાતાવરણ બદલાઈ રહ્યું છે, ડબલ સિઝનનો અહેસાસ થઈ રહ્યો છે અને આ સિઝનમાં ઘણા બધા લોકોને મિત્રો કફ જામી જવાની તકલીફ નાનાથી લઈને મોટા દરેક લોકોને મિત્રો થતી હોય છે. તો એના માટે એક અદ્ભુત પ્રયોગ મિત્રો બતાવું છું. તો તમારે એક તપેલીની અંદર 1 ગ્લાસ જેટલું તમારા પાણી તમારે લઈ લેવાનું છે. તેની અંદર 1 ચમચી તમારે અજમો એડ કરી દેવાનો છે. 2 નંગ નાગરવેલના પાન, કોઈ પણ પાન ગલ્લાવાળાની દુકાને જશો તો ત્યાંથી તમને મળી જશે. તો 2 નંગ નાગરવેલના પાન તમારે લાવવાના છે અને હાથની મદદથી બારીક બારીક તોડીને એના તમારા ટુકડા કરીને પાણીમાં એડ કરી દેવાના છે. 1 ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે હળદર એડ કરવાની છે અને અડધી ઇંચ આદુ છે એને વાટી દેવાનું છે અને 2 કાળા મરી એનો પાવડર તમારે એની અંદર એડ કરી દેવાનો છે. 4 થી 5 વસ્તુ એડ કરીને આ ડ્રિંક 1 ગ્લાસ આપણે પાણી એડ કર્યું હતું, 1 ગ્લાસનું અડધો ગ્લાસ થઈ જાય ત્યાં સુધી એને ધીમા ફ્લેમ પર તમારે ઉકાળવાનું છે અને આ ડ્રિંકને સવારે નરણા કોઠે પીવાનું છે અને જો શક્ય હોય તો દિવસમાં 2 વાર પીવાનું છે. 2 દિવસ સુધી છાતીમાં અને ગળામાં જે કફ જામી ગયો છે ને આસાનીથી 2 દિવસમાં દૂર થઈ જશે. અને સાથે સાથે મિત્રો સિઝન બદલાઈ રહી છે એટલે કે જો ઠંડુ પાણી, ઠંડા પીણા અને ઠંડી વસ્તુઓનું સેવન કરતા હોય ને તો અત્યારે પ્લીઝ ના કરતા, કારણ કે એના કારણે ગળામાં કાકડા અને કફ અને ઉધરસ થઈ જવાની તકલીફ થતી હોય છે. તો એની જગ્યાએ હુંફાળું, નવશેકું અને ગરમ પાણી પીજો અને આ ઉપાય પણ જરૂરથી ટ્રાય કરજો.